સુરત પોલીસ કમિશનર નો ડ્રગ્સ ઇન સુરત સિટી અંતર્ગત સારોલી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે નિયોલ ચેકપોસ્ટ 3 રસ્તા પાસે એક ઇસમને ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના નો ડ્રગ્સ ઇન સુરત સિટીના અભિયાન અંતર્ગત ગેરકાયદેસર ડ્રગ્સ, ગાંજા અને ચરસની હેરાફેરી કરતા ઇસમોને પકડી પાડવા અંગેની સૂચના અન્વયે પોલીસ ઇન્સ્પેક્ટર SR વેકરિયા તથા સર્વેલન્સ પોલીસ ઇન્સ્પેક્ટર યુબે મેંદપરા તથા સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ વિસેલભાઈ જશવંતભાઈના તેમના અંગત અને વિશ્વાસુ બાતમીદાર મારફતે હકીકત મળી કે સાંજના આશરે 5-1 વાગ્યાની આસપાસ મહેશદાસ પ્રેમદાસ સાહુ નામનો ઈસમ પોતાની પાસે ગેરકાયદેસર માદક પદાર્થ ગાંજો લઈ નિયોલ ચેકપોસ્ટ નજીક આવનાર છે. મજકૂર ઈસમે શરીરે બ્લેક તથા ગ્રે કલરનો ચોકડીવાળો શર્ટ તથા ગ્રે કલરનું જીન્સ પેન્ટ પહેર્યું છે. બાતમી હકીકત આધારે નિયોલ ચેકપોસ્ટ 3 રસ્તા પાસે રોડ ઉપર જાહેરમાંથી આરોપી મહેશદાસ પ્રેમદાસ શાહને પકડી પાડી વધુ તપાસ હાથ ધરી છે.